बोलो सहजान स्वामी महाराज ने जय। घनश्याम महाराज बोलो बधा भाइयों हरे कृष्ण महाराज बापा श्री ने जय। सदगुरु श्री स्वामी नारायण आप सदाय राजी रहो एवं दिव्य जीवन जीवो छे। दया करो दया करो दया हे दयाळु आप राजी रहो एवं दिव्य दया करो दया करो। जय स्वामीनारायण। सर्वोपरि सर्वावतारी अपना सौना इष्टदेव भगवान स्वामीनारायणनी आ दिव्य सभा में उपस्थित सर्वे मुक्तों ने गुरुवर्य परम पूज्य बापजीना पूजनीय संतोना असेवकना सौने जय स्वामीनारायण। श्रीजी महाराजनो संकल्प हतो बहु प्रबल के संकल्प छे एवो प्रबल। महाराज पोताना मुक्तोने पोतानी साथे लाव्या। श्रीजी आव्या लाव्या मुक्तो धाम थकी आवार। नरना जेवो नाटकधारी जीवो करे भवपार। अवरभाव वाला ने महाराज अवरभाव में देखाव्या दर्शन आप्या। श्रीजी महाराज राजाधिराज आ लोकोनो कोई राजा होय अने एनी पासे कोई हाथ जोड़ीने ऊभो रहे। बापाश्री वातों में लख्युं छे कि कोई एरंडा काकड़ी आपे एटले के पपैयो आपे। एरंडा काकड़ी शब्द कच्छी भाषा है अने एने कोई एरंडा काकड़ी कहता पपैયું एक नानकड़ું आपे तो एनी पर राजी थई जाए अने एने न्याल करी नाखे। कारण के वस्तु महत्वनी नथी, कोने आप्युं छे ए महत्वनी छे। ये माणस जो कोई ग्राहक ने आपे तो एना बदला में 5 रुपया मळे 10 रुपया मळे, पण राजा ने आपे तो अने राजा राजी थई जाए तो वरसी जाए भाई। बस एक्जेक्टली आपणे बधाए जगत माटे तो घणुं बधुं करीए छीए। सवारथी उठीए त्यारथी पैसा माटे, द्रव्य माटे, संपत्ति माटे, स्त्री माटे, पुत्र माटे, परिवार माटे, सगा संबंधी माटे आपणे खूब बधा मथो छो। परंतु आ राजा धीराज माटे थोड़ुं करीए ने तो ए राजी थई जाय एवा छे। अने आपणे थोड़ुं कर्युं छे ने एक ज इच्छाथी बस अमारी पर राजी थजो। दीनानाथ भट्टे महाराजनी पासे रहीने एक श्लोक एटले लख्यो कि शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते। भगवान स्वामीनारायणनो एवो संकल्प एवो स्वभाव अवरभावनो एवो एक स्वभाव हतो कि कोई अणुमप्यतुलम हि मन्यते। कोई भगवान ने अणु जेटલું आपे, अणु एटले अल्प आपे, नानकड़ी सेवा करे तो पण भगवान રીઝી જતા, રાજી થઈ જતા। એ જ ભગવાન અહીં બિરાજ્યા છે। એમને જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ બસ અમારા બધાની ઉપર અમે એક દાડો આવ્યા કે 2 દાડા આવ્યા, પણ તમારી સામે આવ્યા છીએ ને બસ અમારી પર રાજી થજો। અને સ્વામિનારાયણ ભગવાને સહજમાં બહુ રાજી થઈને એવા કોલ આપી દીધા છે। જે ભક્ત અમારો થશે એની આલોક અને પરલોકની સર્વે ચિંતા કરવાની જવાબદારી અમારી છે। આવો શ્રીજી મહારાજનો આશીર્વાદ છે। જેતલપુરનું 4થું વચનામૃત, 5મું વચનામૃત। સ્વામિનારાયણ ભગવાને સ્વયં કીધું કે જે અમારો થશે એની આલોક અને પરલોકની સર્વે જવાબદારી અમારી છે। લ્યો, આલોકની ચિંતા લઈ લીધી, પરલોકની ચિંતા લઈ લીધી। પરલોકની એટલે ભગવાનના મૂર્તિ સુખના ધામની પહોંચવાની જવાબદારી, એના કલ્યાણની જવાબદારી મહારાજે લઈ લીધી।
પણ પાછળ બે શરત કરી. એક, અમારી સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને રાખશે તો, અને બીજું, અમારા કહેલા ધર્મ નિયમ આજ્ઞાઓ બહુ રીતે કરીને પાળશે તો. આ બે કહ્યું છે, આજ્ઞાન ઉપાસના. આ બે પાકી કરજો, બાકીની જવાબદારી મહારાજ કે અમારી. મોટા સંતો એટલે કહેતા કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવું છે, જોજો કે દુનિયાની કોઈ ગવર્મેન્ટ હોય ને બેકવર્ડ ક્લાસ હોય ને, તો બેકવર્ડ ક્લાસમાં ક્યાંક બેકવર્ડ વિસ્તાર હોય ને, આખો બેકવર્ડ વિસ્તાર, દાખલા તરીકે પંચમહાલ જિલ્લો છે, કે જે બેકવર્ડ એરિયા ડિક્લેર કરે ને, તો ત્યાં સબસિડી આપે. શરૂઆતમાં 5 વર્ષ 10 વર્ષ સુધી ક્યાંક 20% સબસિડી આપે. હજુ સુધી ગુજરાતની અંદર મેક્સિમમ 33% સબસિડી અપાઈ છે. જ્યારે કચ્છમાં જ્યારે અર્થક્વેક થયો, ભૂકંપ આવ્યો 2001માં, અને પછી જે સરકારે 10 વર્ષ સુધી 2011 સુધી 32% 33% સબસિડી ગુજરાત ગવર્મેન્ટે જાહેર કરેલી. સબસિડી એટલે તમે કંઈ પણ કરો, પ્રોજેક્ટ કરો, તો એમાં 33% સરકાર આપે મફત ગયા ખાતે. લોન નહીં, સબસિડી. પણ કોઈ ગવર્મેન્ટે હજુ 33% ઉપરાંત કાયદો જ નથી, 33%થી વધુ સબસિડી કોઈ સરકાર આપી ન શકે. પણ આ સ્વામિનારાયણ ભગવાનની સરકારે 96% સબસિડી, 94% સબસિડી જાહેર કરેલી છે. કેટલી? 94% સબસિડી. 6% તમે ઘરના કાઢો, બાકી 94% સબસિડી. બોલો, 6% આપણે ઘરના કાઢવાના. કયા 6% કહેશો? પંચવર્તમાન અને છઠ્ઠી ઉપાસના, બસ આ 6%. અને 94% ભગવાન સબસિડી આપી દે. સબસિડી એટલે રાજીપો. આ સ્વામિનારાયણ ભગવાનની સરકારનો કાયદો છે ભાઈ. આપણે ફક્ત 6% કાઢો, મહારાજની નિષ્ઠા સમજો. સ્વામિનારાયણ ભગવાન કોણ છે, કેવા છે? સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના નિયંતા છે, સર્વથી પર છે. અને એમના કહેલા 5 વર્તમાન. અમને સાધુને 5 કહ્યા, તમને હરિભક્તોને 5 કહ્યા છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું, વટલાવું. બસ આ 6 વર્તમાન આપ્યા, 5 વર્તમાન આપ્યા. છઠ્ઠી ઉપાસના. મહારાજ કે આ 2 જ પાકું રાખજો. અને મહારાજે કોલ આપી દીધો, 94%નો કોલ આપી દીધો. કોલ એટલે આશીર્વાદ, વરદાન આપી દીધું. અમારો ભક્ત કોઈ દિવસ આ લોકમાં કે પરલોકમાં દુઃખી નહીં થાય, એની જવાબદારી મારી. બીજું કયું? પ્રથમના 70માં મહારાજ કે એના માથે કોઈ સોળીનું દુઃખ આવવાનું હશે તો હું કાંટાથી બતાવી દઈશ. આપણને ઘણી વખત એમ થાય કે આવડો મોટો કાંટો હોય, ભાઈ આવડી મોટી સૂળી છે ને, એટલે એની આગળ કાંટો ઘણી વખત આપણને મોટો લાગે. પણ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે, એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. ભગવાન સ્વામિનારાયણ બહુ રક્ષા કરે છે પોતાના ભક્તોની. આપણને ક્યાંક એવું લાગતું હોય કે આમ કેમ થયું, તો પછી એની પાછળ પણ મહારાજનો કોઈક સંકેત હોય છે. તો આપણે આપણું સ્વાર્થ કે આપણી દ્રષ્ટિએ દેખી શકતા ન હોઈએ, પરંતુ ભગવાનનો આગળ જતા બહુ મોટો સંકેત હોય. ભગવાન કદી પણ પોતાના ભક્તોનું મોઢું ન કરે, હંમેશા સારું જ કરે. સીધી સાદું ગણિત છે. બાપ પોતાના છોકરાનું કોઈ દાડો ખરાબ કરે? બી ખરાબ કરે નહીં, પણ ખરાબ વિચારે ખરા. ખોટું કરે નહીં, ખોટું વિચારે ખરા. આ કે ના? તો બોલો, ના વિચારે. બાપ દીકરાને બનતું ના હોય ને દીકરો જુદો રહેતો હોય તો ના વિચારે. ઝઘડીને ઘરમાંથી નીકળી ગયો હોય તો ના વિચારે. અરે ઘરમાંથી કાઢી મૂક્યો, એના બાપે જાહેરાત પેપરમાં આપી દીધી હોય તો, કે મારો છોકરો મારા કયામાં નથી, માટે કોઈએ એની સાથે સારા સંબંધ, એને લેવડ દેવડ કરવી નહીં, તો અંદરથી તો એનું સારું જ ઈચ્છે, કારણ કે બાપ છે. છોકરાએ અમારે ત્યાં એક બનેલું, આપણે ઘનશ્યામનગરમાં એક છોકરો
એના બાપાને રોજ મારે મારીને ગેટ આઉટ કરીને કાઢી મૂકે. બોલો. અને તોય એ બાપ જ્યારે જ્યારે મારી પાસે આવે ને, મને એ તો કોઈ દાડ ફરિયાદ નહીં કરેલી કે મારો છોકરો મને મારે છે. એમના પાડોશીએ મને કહ્યું કે સ્વામી મેં 10 વખત આ જોયું કે લાફા મારી મારીને ઘરમાં જ કાઢી મૂકે, વરસતા વરસાદમાં કાઢી મૂકે, ગેટ આઉટ કરીને. બોલો. એ મંદિર આવીને બેસે પણ કોઈ દાડ ના બોલે કે મારા છોકરો મને મારે છે કે આવું ના. એક દાડો મેં સામેથી કહ્યું કે તમને તમારો દીકરો હાથ ઉગામે છે એવું મેં સાંભળ્યું જ વાતા છે. મને કે સ્વામી બને જ નહીં, તમે એની પર રાજી રહેજો, છોકરું છે કદાચ પણ ખૂબ રાજી રહેજો કે સમજ્યા. તો તે એમ જ બોલે એની પર ખૂબ રાજી રહેજો, છોકરું છે. ત્યારે મને એમ થાય કે જો આ લોકોની બાપની કેટલી ઉદારતા હોય છે, તો આ તો પરલોકના આપણા સૌના મા બાપ છે. શું એ કોઈ દાડો આપણું ખરાબ કરે ભાઈ? કોઈ દાડો મોડું કરે? સંકલ્પ નહીં કરવો કે આપણું કંઈક ખોટું કર્યું, એને કદી ના બની શકે. જે કરે છે આપણા હિતમાં જ છે. પેલા એક રાજાનો પ્રસંગ કહીએ છીએ આપણે કે એક રાજા હતા ને રાજાના દિવાન હતા. રાજાનો પુત્ર 20 વર્ષનો હતો અને પુત્ર ધામમાં ગયો. અચાનક માંદો પડ્યો, બીમાર પડ્યો, દેહ મૂકી ગયો. બધા રોગ કકળ કરે. રાજાની પાસે આવીને બધા તે કે રાજન બહુ ખોટું થયું, અરે રાજન બહુ ખોટું થયું. દિવાનજી આવીને એક જ શબ્દ બોલે, રાજન ભગવાન જે કરે તે સારા માટે કરે, માટે કાંઈ ખોટું નથી. ભગવાન જે કરે તે સારા માટે. બોલો છો બધા, ભગવાન જે કરે તે સારા. બસ આ બોલવાનું નથી હો, આપણે એ પ્રમાણે સમજવાનું છે. બરાબર? એટલે સમજવા માટે બોલાવો. સમય આવે ને ત્યારે આપણે આમાં નાપાસ થઈ જતા હોઈએ છીએ. આપણને શંકા કુશંકા તર્ક કુતર્ક વિતર્ક બધું થવા માંડે કે આ શું સારું કર્યું. ઘણી વખત કારણ કે રેલો નીચે આવે ત્યારે ખબર પડે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. આ એક વાત સમજી રાખવાની. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. આપણે ભગવાનના દાસ છીએ, ભગવાન આપણા દુશ્મન નથી, આપણા બાપ છે. રાજા ને દિવાનજી એક જ શબ્દ કે એક જ દિવાનજી એવા નીકળેલા એ જ બોલે કે ભગવાન જે કરે સારા. બાકી બધા શું કે કરે, હે બહુ ખોટું થયું, હે બહુ ખોટું થયું. અને રાજા દિવાનજી એક જ કે ભગવાન જે કરે સારા માટે. થોડા દિવસ થયા, સમય પસાર થઈ ગયો, 6-12 મહિના થયા અને રાજાના રાણી નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા. હવે રાજાને તો બહુ દુઃખ થયું ભયંકર કે 6 મહિનામાં બીજો ઝટકો વાગ્યો. બધા લોકો એમ જ કે બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. દિવાનજી આયા, રાજન ભગવાન જે કરે સારા માટે. હવે રાજાના અંદર તર્ક કુતર્ક થાય. રાજાને અંદર થાય કે ભગવાન, અરે આ દિવાનજી આમ કેમ કે કરે છે. અને પછી જ્યારે રાજ પત્યું ને એટલે દિવાનજીની વિરુદ્ધમાં બધા દરબારીઓ રાજા પાસે જઈને કહેવા માંડ્યું કે આ દિવાન તમારો દુશ્મન નથી લાગતો, અમે બધા દુઃખી થઈએ છીએ. અને દુઃખના બે પ્રસંગ ઉપરા ઉપરી બની ગયા. અને આ રાજા, અરે આ દિવાન એમ કહે છે કે ભગવાન કરે સારા માટે, તમારો વિરોધી લાગે છે અને તમારું ખરાબ થાય છે એમાં રાજી થાય છે. રાજા ને તો પેલા દરબારીઓનું સાંભળ્યું એટલે એમને ડાઉટ પડી ગયો કે નક્કી આ દિવાન મારો દુશ્મન લાગે છે. અને આવો દિવાન ના ચાલે. જે મારી નિકટમાં રહેનારો માણસ મારી વિરોધી હોય. એટલે રાજાએ થોડા દિવસ થયા એટલે એક જલ્લાદને બોલાયો. જલ્લાદ એટલે સમજ્યા ને, કિલર. ઇંગ્લિશમાં એને કિલર કહેવાય. એને બોલાવ્યો, ખાનગીમાં બોલાવીને કહ્યું કે જો એક કામ તારે કરવાનું છે. શું? તો આવતીકાલે સવારમાં વહેલા દિવાનજી વહેલા ઉઠી અને શૌચવિધિ કરવા જાય છે બહાર. પહેલાના જમાનામાં શૌચાલયો ઘેર ઘેર નહોતા. અને એ વખતે આવી સરકાર તરફથી કોઈ ઝુંબેશ એ નહોતી કે ગામો ગામ અને ઘરો ઘર શૌચાલય જોઈએ. એ વખતે ઝુંબેશ ચાલુ નથી થઈ. એટલે લોકો ક્યાં જતા? બાર વગડામાં. દિવાનજી
જ્યારે શૌચવિધિ કરવા માટે બહાર વગડામાં જાય અને એ વખતે અંધારું હોય, જાડીમાં હોય અને તારે જઈને પતાવી દેવાના એટલે સમજ્યા? મારી નાખવાના. દિવાનજીને ખબર નથી. રાજાને પેલા પ્રોમિસ કરી સવારમાં 5 વાગે તમને ગુડ ન્યૂઝ મળી જશે. ગુડ ન્યૂઝ એટલે સમજ્યા ને? આમ બેડ ન્યૂઝ કહેવાય, પણ એના માટે શું હતા? ગુડ ન્યૂઝ મળી જશે, સારા સમાચાર આવી જશે. દિવાનજી રોજના નિયમ મુજબ સવારે 4 વાગે ઉઠ્યા. ઉપર મેળા ઉપર હતા. એમનું જે મકાન હતું ને મેળાવાળો હતો. પહેલાના જમાનામાં મેળો કહેતા. મેળો એટલે સમજ્યા? ગામડામાં જો મેળો કે પહેલો માળ, બીજો માળ, આપણે માળ બોલીએ. અને ગામડામાં શું કે? મેળો કે. મેળી ઉપર મેળી કે મેળો કે. મેળી ઉપર દિવાનજી સૂતા ને પછી ઉપરથી નીચે ઉતરતા હતા. રોજની એ જ સીડી હતી, એ જ દાદરો હતો. ગામડામાં દાદરો કે, સીડી ના કે. અને ત્યાંથી લાકડાનો દાદરો હતો ને ઉપરથી નીચે ઉતરતા હતા. અને પગથિયું ભૂલ્યા, ગબડ્યા, પગ ભાગી ગયો, ફ્રેક્ચર થઈ ગયો. જવાય એવી પરિસ્થિતિ જ ના રહી. બોલે તો રાહ જોઈને બેઠેલો, હમણાં દિવાનજી આવશે, હમણાં દિવાનજી આવશે. દિવાનજી જઈ જ ના ગયા. બોલો અંધારું હતું ત્યાં સુધી રાહ જોઈ, અજવાળું થયું એટલે પાછો આવ્યો. આવીને રાજાને કહ્યું, રાજાના દિવાનજી આવ્યા જ નહીં કે. એને ખબર પડી ગઈ લાગે છે. ત્યાં થોડી વારમાં સમાચાર આવ્યા કે દિવાનજી સવારમાં પડી ગયા છે ને એમને ફ્રેક્ચર થયું છે. રાજાને ખબર કાઢવા પેલી લોક વ્યવહારે આવવું પડે ને પેલા, એટલે રાજા દિવાનજીની ખબર કાઢવા આવ્યા. બહુ ખોટું થયું. દિવાનજી કે કાંઈ ખોટું નથી થયું, ભગવાન જે કરતા હોય સારા માટે જ કરતા હોય. ભગવાન જે કરતા હોય સારા માટે કરતા હોય. આ સારું કર્યું કે ના કર્યું? આ સારું થયું, ખોટું થયું? હવે રાજા તો જાણતા હતા કે જો આ ગયા હોત, જો સવારમાં પડ્યા ન હોત અને જો ગયા હોત તો શું સ્થિતિ સર્જાણી હોત? પતી ગઈ હોત. હવે ખરેખર એ બોલે છે કે ભગવાન જે કરતા હોય એ સારા માટે, તો એ મારા માટે જ નથી બોલતા, એમના પોતાના માટે આવો જ શબ્દ બોલે છે. અને ખરેખર સારું થયું, મેં જોયું ખરું, એમનું સારું થયું. અમે ભલે મારું બરાબર મેં ધાર્યું તો એમ ના થયું, પણ એમના માટે તો સારું થયું. એટલે રાજાના મગજમાં જે પેલો વહેમ પેસી ગયો હતો, લોકોએ જે અવળા શબ્દો ગાલ્યા હતા અને જે ડાઉટ ગાલી દીધી, લોકો ભાઈ તમારા વિરોધી છે, એ ડાઉટ નીકળી ગયો રાજાના મગજમાંથી. એટલે રાજાએ કિલરને પેલા જલ્લાદને બોલાવીને કહી દીધું કે ભાઈ હવે તું મારતો નહીં, અમારો કેસ પતી ગયો છે, સમાધાન થઈ ગયું છે મારા મગજનું. દિવાનજી તો બચી ગયા. 2-4-6 મહિનાનો ખાટલો થયો, સારું થઈ ગયું. 4-6 મહિના થયા ને રાજાની ઉપર એક ટપાલ આવી. કોની? એક ચક્રવર્તી રાજાની. એમના જે મોટા બોસ, આ નાના રાજા હતા, એમના આવા ઘણા રાજાઓના ઉપરી ચક્રવર્તી રાજા કહેવાય. તે મોટા ચક્રવર્તી શહેનશાહ રાજાનો ઓર્ડર આવ્યો, ટપાલ આવી. અમારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી વરસાદ પડતો નથી, દુકાળ છે. જ્યોતિષીઓએ કહ્યું છે કે જો કોઈ રાજાનું બલિદાન આપવામાં આવે તો વરસાદ પડે. એમાં મારી અંડરમાં તમારા જેવા 24 રાજાઓ છે. 24 રાજાઓનો ડ્રો કર્યો કે કોનું બલિદાન આપવું, અને એમાં તમારું નામ ડ્રોમાં નીકળ્યું છે. એટલે આ તારીખે, આ દિવસે તમારું બલિદાન આપવા માટે અમારા સિપાહીઓ આવશે, માણસો આવશે. તમે હસ્તે મુખે પધારજો. તમારું આ તારીખે આટલા વાગે બલિદાન આપવાનું છે. હવે આ સાંભળીને રાજા ખુશ થઈ જાય ને. રાજાએ તો પોક મૂક્યું હોય, મારા બાપ ઓલો દીકરો ગયો, ઓલી એની માં રાણી ગઈ, હવે મારો વારો આવ્યો મરવાનો. રાજા દુઃખી થઈ ગયા, રડવા માંડ્યા. લોકો બધા એમ કે રાજાને બહુ ખોટું થયું, રાજાને બહુ ખોટું. ત્યાં દિવાનજી આવ્યા. દિવાનજીએ કાગળ વાંચીને કે રાજાને કાંઈ ખોટું નથી, ભગવાન જે કરે હારા માટે. એટલે આ ભાઈ મરવાનું થયું તો એ શું જો હારા માટે મંડ્યો તું. તને એક જ વાક્ય આવડે છે, ભગવાન જે કરે સારા માટે. મરવાનું આવ્યો હવે તો, નોબત વાગી ગઈ ને મરવાની.
અને તોય કે હારા માટે. રાજન હું કહું છે બરાબર છે, તમે નિશ્ચિંત થઈ જાઓ. અરે શું નિશ્ચિંત થઈ જાય? અમે હવે તારીખ દેખાવા મળી મને કે આ તારીખે આપણું મોત નક્કી છે. રાજન કાંઈ ચિંતા ના કરશો, ભગવાન જે કરે છે સારા માટે કરે છે. દિવાનજી બહુ જ્ઞાની હતા શાસ્ત્રોના. એટલે દિવાનજીએ ચક્રવર્તી રાજા ઉપર પત્ર લખ્યો, એ રાજન, તમે અમારા રાજાને બલિદાન માટે ડ્રો કર્યો ને અમે એમનું નામ આવ્યું છે, તમારો સંદેશો મળ્યો, અમને કોઈ હરકત નથી, રાજા તૈયાર છે આપની આજ્ઞા માનવા માટે. પરંતુ શાસ્ત્રનો કાયદો એવો છે, તમે વિદ્વાનોને પૂછી લો કે બલિદાન એનું જ ચાલી શકે કે જે રાજા વિધુર ન હોય અને વાંચીઓ ન હોય. અમારો રાજા વિધુર પણ છે અને વાંચીઓ પણ છે. એમાંથી એક જો હોય ને તોય બલિદાન ચાલે. વિધુર એટલે સમજ્યા ને, જેની પત્ની ધામમાં ગઈ એ વિધુર કહેવાય, અને જેનો પતિ ધામમાં ગયો એને વિધવા કહેવાય. અમારા રાણી પણ નથી અત્યારે, ને એમને દીકરો હતો એ નથી, એટલે રાજા એકલા છે. એ વિધુર અને વાંજિયા બંને છે. બેમાંથી એક જો હોત તો પણ આ બલિદાન ચાલત. પરંતુ શાસ્ત્રનો કાયદો એવું કહે છે કે વાંજિયો કે વિધુર રાજાનું બલિદાન ના ચાલે. તપાસ કરજો અને તાત્કાલિક જવાબ મોકલજો, નહીં તો બીજો ડ્રો કરી લેજો જો આ સાચું હોય તો. અને ચોથે દિવસે રાજાની ટપાલ આવી, તમારી વાત તદ્દન સાચી છે. બધા જ વિદ્વાનો એવું કહે છે કે વાત સાચી છે, વિધુર ને વાંજીઓ રાજા ના ચાલે, માટે અમે બીજો ડ્રો કરીને બીજા રાજાનું નામ પસંદ કરી લીધું છે. તમારો રાજા આબાદ બચી જાય છે, એમનું બલિદાન આપવાનું નથી. રાજાન કે રાજન, જો આ ટપાલ, નવી ટપાલ વાંચો હવે. ભગવાન કરે સારા માટે. સાચું? રાજાએ બે કાન પકડ્યા. તમે કહો છે હાવ સાચું, ભગવાન જે કરે એ સારા માટે. આ વાત આપણા જીવનમાં પળે પળે સમજી રાખજો, સદાય સમજી રાખજો. જે પરિસ્થિતિ આવે ભગવાન જેમ રાખે તેમાં આનંદ માણતા શીખો. બસ ભગવાને જે કર્યું એ યોગ્ય જ કર્યું છે. આપણને એમ લાગે કે ભગવાને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, કારણ કે આપણને આપણે સ્વાર્થમાં રમતા હોઈએ છીએ ને એટલે. પરંતુ ભગવાનના ભક્તોને, એમાંય સ્વામિનારાયણ ભગવાને તો આશીર્વાદ આપેલો છે કે મારા ભક્તનું કરતાપણું મારું છે. ભગવાનનું કરતાપણું છે. કાળ કર્મ ને માયાનું કરતાપણું ભગવાન સ્વામિનારાયણના ભક્ત ઉપર નથી. એમનો હુકમ એનો ન ચાલે. દુનિયા આખી કહે છે કે ભાઈ કર્મના પ્રમાણે ચાલે છે, પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે, નસીબ પ્રમાણે થાય છે. બરાબર છે. સ્વામિનારાયણ ભગવાનના ભક્ત માટે મહારાજે પ્રથમના 34મા વ્રતમાં ના પાડી દીધી છે કે અમારા ભક્તને સુખ દુઃખ આવે છે એ કાળ કર્મ અને માયાનું પ્રેર્યું આવતું નથી, પ્રારબ્ધનું પ્રેર્યું આવતું નથી, નસીબનું પ્રેર્યું આવતું નથી. છેલ્લાનું 13મું વચનામૃત, જે મારો ભક્ત થયો એનું પ્રારબ્ધ પણ હું છું, એનું નસીબ પણ હું છું. મહારાજ પોતે બની જાય છે એનું પ્રારબ્ધ ને નસીબ. અમારા ભક્તને જે સુખ આવે છે એ અમારી આજ્ઞા પાળવે કરીને આવે છે. કંઈક દુઃખ આવે છે તો આજ્ઞા લોપવે કરીને આવે છે, અથવા આગળ કંઈક મોટું દુઃખ આવવાનું હશે એટલે મહારાજ એને રોકી દે છે, સૂલીનું દુઃખ કાંટેથી આપે છે. પરંતુ કોઈ દિવસ અમારા ભક્તને સંશય ન કરવો અમારા કરતાપણામાં કે ભગવાન આમ કેમ કરતા હશે. નહીં, જે કર્યું યોગ્ય જ કર્યું છે. આ વિચાર સદા કેળવજો. એ આપણી વાતો જે સાંભળીએ છીએ ને એને આપણા જીવનમાં પરિપક્વ થાય, દ્રઢ થાય. આ 4-5 દિવસનો પ્રોગ્રામ કેમ રાખીએ છીએ ઉપરા ઉપરી? દર અઠવાડિયે સભા તો એ થાય છે ને સંતો આવે છે, પણ નહીં, કોઈ પણ વસ્તુ જોજો. આપણે નાના હતા ને એકડો ઘૂંટ 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 કર્યો તો પાકો થઈ ગયો કે નહીં? બોલો, આજે આટલા વર્ષે ભૂલાય છે? હા, ભૂલાય છે? કારણ કે ઘૂંટી ઘૂંટીને પાકો કર્યો. આ 4-5 દાડા સંતો શું કરવા આપણી વાંહે પડે છે કે ઘૂંટાવે છે. આપણું આ બધી વાતો છે ને ઘૂંટાવે છે. એટલે ઘૂંટી ઘૂંટીને જ્યારે સમય આવે ત્યારે આપણે એ સાંભળી આવે કે નહીં, મહારાજ જે કરે છે સારું કરે છે, મારા કરતા ભગવાન છે. તો શા માટે હું એમાં સંશય કરું? જે કર્યું એ યોગ્ય જ કર્યું છે. મુક્તો એમનો આશીર્વાદ છે. મારા ભક્તને હું દુઃખ નહીં આવવા દઉં.
તો કે દુઃખ દેખાય છે ને, એ દેખાય છે એની પાછળ સુખ સમાયેલું છે, એની પાછળ બહુ મોટું સુખ સમાયેલું છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે માગ્યું છે કે હે મહારાજ, જે દુઃખથી જે સુખથી દુઃખ ઉપજે, નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે, જે સુખથી દુઃખ ઉપજે તે સુખ ન દિયે શ્રી હરિ, અને જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દિયે છે દયા કરી. શું શબ્દ વાપર્યો, સમજવા જેવો છે. જે સુખથી દુઃખ ઉપજવાનું હોય, અત્યારે સુખ લાગે પણ પાછળથી મોટું દુઃખ આવવાનું હોય, જે સુખથી દુઃખ ઉપજે તે સુખ ન દિયે શ્રી હરિ, એ સુખ ભગવાન નથી આપતા. હવે આપણને ખબર નથી કે આની પાછળ દુઃખ છે કે શું છે, આપણને ખબર નથી, પણ એમને તો ખબર છે કે આ સુખની પાછળ બહુ મોટું દુઃખ રહેલું છે. તો એ દુઃખ, એવું સુખ નહીં આવવા દે મહારાજ. અને એ જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, અલ્પ સુખની પાછળ મહદ દુઃખ આવવાનું હોય, મોટું દુઃખ આવવાનું હોય, તો અમને ખબર નથી પડતી, તમે રોકી દેજો. અને ભગવાન રોકી દે છે પોતાના ભક્તોને. ભક્તો એક નહીં, હજારો પ્રસંગો અમે જોયા છે કે ભગવાન પોતાના ભક્તને રોકી દે. સુખની પાછળ દુઃખ આવવાનું હોય તો એ સુખ ના આવવા દે, સુખ આપે જ નહીં. આપણને એમ કાંઈ ભગવાને, અરે છેક કિનારે આવી ગયું હતું ને કેમ નથી આવતું, છેક ટોચ ઉપર આવી ગયું હતું ને કેમ નથી આવતું. એક ભાઈ આવેલા તો મને કે સ્વામી, આજ સુધીમાં હું છેલ્લા 15 વર્ષથી સ્વામી, મારો દીકરો બે બાઇક ફેરવીએ છીએ સ્વામી, ગાડી લેવા અમે છેક શોરૂમ ઉપર જઈને પાછા આવ્યા છે. બોલો, 7-8 વખત એવું બન્યું, ગાડી લેવા માટે શોરૂમ ઉપર ગયા હોય અને ત્યાં જ્યાં ફોન આવ્યો હોય કે કંઈક આવી ગયું કામ, પાછા વળો. બોલો, શોરૂમથી અમે 5-10 વખત પાછા આવ્યા. સ્વામી, ગાડી ભેગા થતા જ નથી, 15 વર્ષથી ગાડી જ નથી આવતી. શું ધાર્યું છે કે હમણે? મેં કે જો ગાડી હવે વિચારશો જ નહીં, ગાડીમાં ભયંકર એક્સિડન્ટ થવાનો હશે એટલે ભગવાન તમને રોકી દે છે મહેરબાની કરીને. એ સુખની પાછળ મોટું દુઃખ છે, આપણને ખબર નથી, પણ એ દુઃખ ભગવાન આપણને સુખ રોકી દે છે. અને એટલે કીધું કે જે સુખથી દુઃખ ઉપજે તે સુખ ન દિયે શ્રી હરિ, અને જે દુઃખથી સુખ ઉપજે, જે દુઃખ આપીને પાછળ સુખ આવવાનું હશે તો દુઃખ દિયે છે દયા કરી. એટલે દયા કરીને દુઃખ આપે છે, કારણ કે કામ ચલાવ દુઃખ છે, એની પાછળ બહુ મોટું સુખ આવવાનું છે. ભાઈ, સ્વામિનારાયણ ભગવાન અહીં પધારેલા કલોલ તાલુકામાં કરજીસણ, ડાંગરવા અને ઓળા કરીને ગામ છે. ઓળા બાજુમાં આવ્યા. ઓળા, સ્વામિનારાયણ ભગવાન ઓળા પધારેલા. અને કરજીસણથી ગોવિંદજી પટેલ હતા અને સ્વામિનારાયણ ભગવાનને મૂકવા જતા હતા ગાડામાં. ઓળા જતા હતા મહારાજ. ઓળાના રતનબા હતા, બહુ મોટા મુક્ત હતા, અને એમના ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધારતા હતા. અને કરજીસણથી નીકળ્યા છે ગાડામાં મહારાજને બેસાડીને, સ્વામિનારાયણ ભગવાનને બેસાડીને, અને ઓળા જતા હતા. બપોરનો 4-5 વાગ્યાનો સમય, 4 વાગે નીકળેલા મહારાજ, 1-1.5 કલાકમાં પહોંચી જાય ઓળા. હવે ઓળા માત્ર 2 કિલોમીટર હતું અને સ્વામિનારાયણ ભગવાને લીલા કરી. ગાડામાં 2 જ જણા, ગોવિંદજી પટેલ સત્સંગી હતા, ગાડું ચલાવતા હતા, અને સ્વામિનારાયણ ભગવાન એકલા ગાડામાં બેઠેલા. બીજા બધાને કે તમે તમારી રીતે આવજો, મારા ગાડામાં કોઈ નહીં બેવા દઉં. આજે કંઈક આગળ લીલા કરવી હતી ને એટલે આગળ ગયા. 2 જ કિલોમીટર ઓળા હતું. ફક્ત 15 મિનિટમાં બળદ દોડાવે તો 10-15 મિનિટમાં પહોંચી જાય. અને મહારાજે લીલા કરી સ્વામિનારાયણ ભગવાને. સ્વામિનારાયણ ભગવાન કે મારે પાણી પીવું છે, તરસ બહુ લાગી છે. ગોવિંદજી પટેલ, પાણી બહુ પીવું છે, તરસ બહુ લાગી છે. મહારાજ હમણાં 15 મિનિટમાં પહોંચી જઈએ, 5 કલાકમાં. મહારાજ કે પણ 5 કલાક સુધી રહેવાય એવું જ નથી. અરે મહારાજ પણ હમણાં પહોંચ્યા સમજો ને. મહારાજ કે અરે પણ ગોવિંદજી પટેલ કે મહારાજ પણ હમણાં પહોંચ્યા સમજો ને. મહારાજ કે નહીં પણ હલાય એવું જ નથી. પણ મહારાજ તમારે ક્યાં હાલવાનું છે? બળદને હાલવાનું છે, તમારે ક્યાં હાલવાનું છે? તમે તો બેઠા છો ને શાંતિથી. ના, અહીં નહીં, રોકી દો, કે પાણી જોઈએ મારે. ભગવાનની તરસ એમાં કરવું હોય કોકનું સરસ ભાઈ, અને ભગવાનને લાગે ભૂખ તો આપવું હોય એમાં કોકને સુખ, તો જ એમને ભૂખ લાગે.
અને તો જ એમને તરસ લાગે. સ્વામિનારાયણ ભગવાનને લીલા કરી, મને તરસ લાગી છે, લ્યો. ગોવિંદજી પટેલે ગાડું ઊભું રાખી દીધું. મહારાજ ક્યાંક છાંયો આવ્યા તો ઊભી રાખીએ, ક્યાંક એવું ઘટાદાર વૃક્ષ હોય ત્યાં કે થોડો થોડો તડકો હતો, એટલે તાપ છે, થોડું છાંયો હોય ને ત્યાં ઊભું રાખીએ. ત્યાં આગળ એક સરસ ઘટાદાર મોટું વડનું મોટું મોટો ચારે બાજુ ફેલાયેલો વડ, ટાઢો છાંયો, એની નીચે ગાડું ઊભું રાખ્યું. બળદ છોડ્યા. મહારાજ કે સ્વામી ગોવિંદજી પટેલ પાણી છે જોડે? હવે એ જમાનામાં વોટર બેગનો જમાનો નહીં કે અત્યારની જેમ વોટર બેગ આપણે જોડે લઈને ફરીએ ને પેલો બાટલો જોડે લઈને ફરીએ. હા, એ જમાનામાં એવું નહોતું. લોકો લોટો ને દોરી જોડે રાખતા. શાના માટે? કે વગડામાં જતા હોય ને ક્યાંક કૂવો બૂવો આવે, તરસ લાગે શું કરવાનું? તાજું. આ બધાનું અત્યારની જેમ 2 મહિના પહેલાં પેલી બોટલ ભરી હોય છે, એની કઈ બોટલ કહેવાય ને, આ બિસ્લરી વોટર ભરી હોય ને પછી 2 મહિને 4 મહિને વાસી પાણી પીવો ને એ જમાનો જતો રહ્યો. એ વખતે તાજું પાણી કૂવામાંથી કાઢવાનું અને સીધું જ જય સ્વામિનારાયણ. એ કૂવો લોકો લોટો ને પેલી દોરી જોડે રાખતા. ગોવિંદજી પટેલને કંઈ અમે આડા પડકે થઈએ છીએ એટલે તમે જાઓ પાણી લઈ આવો. મહારાજ ત્યાં છાંયો હતો ને, એક પેલું થળિયું, પેલું મૂળિયું હતું, મૂળિયું એટલે સમજ્યા ને, પેલું મૂળ બહાર નીકળે એનું ઓશીકું કરીને મહારાજ આડા પડકે થઈને હુતા, જાઓ કે પાણી લઈ આવો. એ કૂવો હોદવા નીકળ્યા ગોવિંદજી પટેલ. અને એમાં એ જ વખતે એક જાન નીકળી ત્યાંથી, જાન. એ પહેલાના જમાનામાં ગાડીઓમાં જાન નથી જતી, બળદગાડામાં જ જતી. આમાં ઘેડા લોકો કેટલાય બળદગાડામાં જઈ આવ્યા હશે. હા, તમે જોવાની એના ભાગમાં નહીં આવ્યું હોય એ પણ. તે બળદગાડા 3 નીકળ્યા ને જાન લઈને, અને છાંયો જોયો એટલે કે એ વિયામો ખાવા માટે રોકાયા, ગાડા છોડ્યા. અને ઓલા મહારાજ એક બાજુ હુતેલા હતા, એને છાંયો બહુ મોટો હતો. 3 ગાડાવાળા છોડ્યા ને ત્યાં વિસામો ખાવાનું, બળદને નિરણ નાખવા ગયા. બળદ હતા ગાડાના, નિરણ નાખવા ગયા. અને એમાં બૂમ પડી, એટલે આ દાગીનાનો ડબ્બો નથી, દાગીનાનો ડબ્બો નથી. પૈણીને આવેલા પેલા નીકળેલા, એટલે દાગીનાનો ડબ્બો નથી. ત્યાં ઓલ્યા બધા કે આ તો હમણાં સુધી હતો, આપણે બધા ઘરના છીએ. આ ઓલો અજાણ્યો માણસ હું તો છે ને, એ નક્કી ચોર લાગે છે કે એ ચોરી ગયો લાગે છે. કોણ સૂતેલું પેલા? સ્વામિનારાયણ ભગવાન. અને એમની ઉપર આક્ષેપ નાખ્યો. લ્યો શું કર્યું કે આ જ ચોર લાગે છે, આવું તો છે ને એ જ એને જ ચોર્યો લાગે છે. આપણે તો બધા ઘરના જ છીએ. એ 3 જોવાની આ બધા લાકડીઓ લઈને આવ્યા, પરોણી લઈને. મહારાજને આવીને કે ઊભો થા, બોલ દાગીનાનો ડબ્બો ક્યાં મૂક્યો છે? અરે મહેનત લીધો. અરે તારા સિવાય કોઈ આવ્યો જ નથી કે અજાણ્યો માણસ તું એક જ છું કે, બોલ દાગીનાનો ડબ્બો ક્યાં મૂક્યો છે? સ્વામિનારાયણ ભગવાન હુતા હુતા કે ભાઈ જો સાંભળો, મેં લીધો નથી, પણ કોણે લીધો છે મને ખબર છે. કોણે લીધો છે? કે ઓલ્યો આવે ને, જો હવે સામે ગોવિંદજી પટેલ પાણીનો લોટો ભરીને આવે, ઓલ્યો આવે ને એણે મૂક્યો છે ને, એ તમારો ડબ્બો હંતાડવા જ ગયો હતો કે. માટે જો હું તમને કહી દઉં, એને સારી રીતે ઓળખું છું. એને જઈને તમે પૂછશો ને કે ડબ્બો ક્યાં મૂક્યો તો નહીં બોલે. સીધી તેણે જઈને એક પરોણી ફટકાડજો પહેલાં, પછી પૂછજો કે ડાબો ક્યાં મૂક્યો છે, તો બોલશે કે આવું કોણે શીખવાડ્યું? ભગવાને. હવે ભગવાન આવું શીખવાડે, એટલે આવું શીખવાડે, કોઈને માર ખવડાવવાનું શીખવાડે. અને એ પારકો માણસ હોય તો ઠીક, પોતાનો ભગત આવું સાંભળીએ તો આપણને અવગુણ આવી જાય કે આવું ખોટું બોલવાનું, બિચારાને વગર વાંકે માર ખવડાવવાનું. અને પોતાના ભગતને હમણાં તો એવું કીધું કે દાસના દુશ્મન હરિગદી હોય નહીં. કોઈ દાડો કોઈ બાપ પોતાના છોકરાનું ખરાબ ઈચ્છે નહીં. આ ખરાબ ના ઈચ્છે, 3 પરોણી ખવડાવવાની વાત છે, ખરાબ ના કહેવાય વગર વાંકે. સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું, પેલા તો તેણે ઉપડ્યા, જઈને એક ફટકારી દીધી. બોલ હવે શું છે ને ભાઈ, બધી વાત પછી બોલ. તેણે એક પરોણી મારી દીધી. બોલ ડબ્બો ક્યાં મૂક્યો છે? બોલ. શાનો ડબ્બો? અરે દાગીનાનો ડબ્બો તું હંતાડવા ગયો હતો. કોણે કીધું તમને? અરે ઓલે હું તો છે, તારો સંબંધી છે, કોણે કીધું? એ તો તારા ભગવાને કીધું. કેવો હજુ આ માથાકૂટ ચાલે છે ને, ત્યાંથી બૂમ પડી. પેલા ગાડાવાળાએ બૂમ પાડી, એટલે આ ડબ્બો મળી ગયો છે, પાછા આવો, પાછા આવો. હવે ડબ્બો હકીકતમાં પેલું ઘાસ લેવા માટે
સહેજ આગું પાછું થઈ ગયું, એ નીચે દડીને પેલું સરકીને જતો રહેલો ડબ્બો. એટલે ડબ્બો મળી ગયો છે. ઓલા તેણે ભોંઠા પડીને પાછા દોડતા આવ્યા. ઓલો હું બિચારો ગોવિંદજી પટેલ ઊંકારા ભરતા ભરતા કરતા કરતા હાલ્યા આવે. સમજ્યા? ઓલા તેણે ગાડા તો ત્યાં સુધી નીકળી ગયેલા અને મહારાજ બેઠા થઈને કે પટેલ વાગ્યું નથી ને? હવે હગું થાય છે, વાગ્યું નથી. પરોણી હગી થાય પહેલાં, ત્રણ પરોણી મારી હોય તો વાગે કે ના વાગે? વાગ્યું નથી ને કે? અરે મહારાજ, ત્રણ પરોણીઓ ખવડાવી વગર વાંકે અને કહો છો કે વાગ્યું નથી? મહારાજ, આ ધંધો શું કરવા કર્યો તમે? પણ મારો શું વાંક હતો તે મને તમે પરોણીઓ ત્રણ ખવડાવી? આ તો ગોવિંદજી પટેલ હતા. આપણે હોઈએ તો આ જગ્યાએ હોઈએ જ નહીં. અને હોઈએ તો કંઠી પાછી આપી દઈએ કે નહીં? લેવા તમારી કંઠી, અને તમારે જ્યાં જવું હોય ત્યાં ઓળા જવું હોય કે પછી નજીક જવું હોય ઓરા જાઓ કે નજીક જાઓ, મને કાંઈ લેવા દેવા નથી. આ હેડ્યો એમ કહીને ગાડું લઈને ભાગી જઈએ કે નહીં? એમને વેતા મૂકીને. સાચી વાત છે. પણ ધન્ય છે ગોવિંદજી પટેલ. મહારાજ, મારો શું વાંક હતો તે મને તમે ત્રણ પરોણી ખવડાવી? ત્યારે મહારાજ બોલ્યા બેઠા થઈને, ગોવિંદજી બેસ, અમે તારા ગાડામાં બેઠા, તે અમારી સેવા કરી, તો અમારે તારું હિત કંઈક કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અમારે તારું હિત કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એટલે આ હિત કર્યું કે અહિત કર્યું? તમને પૂછું છું, આ હિત કર્યું કે અહિત કર્યું? ત્રણ પરોણી ખવડાવી, શું હિત? આપણા હેઠે આવે ત્યારે ખબર પડે હિત છે કે અહિત છે. ખરે ખબર પડે ભાઈ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ગોવિંદજી પટેલ, અમે તમારું ખાતું જોયું, તમારે 3 જન્મ ધરવાના હતા. આ જન્મ મૂક્યા પછી તમારા માથે 3 જન્મ હતા. 3 જન્મ ધરવાના હતા. તમે અમારી સેવા કરી, અમને ગાડામાં બેહાડ્યા, અને અમે તમને જન્મ ધરવા દઈએ એટલે આ 3 પરોણીઓ એના બદલામાં ટોકન પેનલ્ટી કરી આપી. 3 પરોણીના બદલામાં 3 જન્મના ખાતા તમારો ચૂકતે કરી નાખ્યો છે. 1 પરોણીના બદલામાં 1 જન્મ કેન્સલ, બીજી પરોણીના બદલામાં બીજો જન્મ કેન્સલ, અને 3 પરોણીના બદલામાં 3 જન્મનો દુઃખ કાઢી નાખ્યું. હવે અમે તમારો છેલ્લો જન્મ કરશું, હવે બીજો જન્મ નહીં ધરવો પડે. અને ત્યાં ગોવિંદજી પટેલ કે મહારાજ, હજુ જો બાકી રહી ગયું એક ખવડાવજો, પણ જન્મ નથી ધરવો. મહારાજ કે ના, 3 જ હતા, 3 પતાવી દે. હવે આ સારું કર્યું ખોટું કર્યું? આપણો વિષય છે, આપણો વિષય છે. કરતા પણ એનું સમજો કે બસ જે કરે છે યોગ્ય જ કરે છે, યોગ્ય જ કરે છે. એમનો આશીર્વાદ છે, એમનો કોલ છે. એટલે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, એમાં રાખજો સૌ સ્થિરમતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતી. મારા ભક્તને હું જાળવીશ, એનું જતન કરીશ. બસ. અને જે અમે કરીએ છીએ એ કંઈક આગળ જ હિત, તમારું હિત છે એટલે કરીએ છીએ. કોઈ સંશય ના કરશો, કોઈ સંકલ્પ ના કરશો. કોલ છે એમનો, મારા ભક્તની રક્ષા કરીશું. આપણને એમ થાય કે રક્ષા તો ન કરી, રક્ષા કરે જ છે, કરે જ છે. આપણને દેહની રક્ષા નહીં પડી છે, આપણે આત્માની રક્ષા કરવા બેઠા છે. આ 3 પરોણી દેહને પડી, પરંતુ આત્માને બચાવી લીધો. 3 જન્મથી બચાવી દીધો ભાઈ. આપણા અબજી બાપા હતા, હમણાં વાત કરીને સ્વામી, કચ્છના અબજી બાપા. બાપાશ્રી બેઠેલા અને કોઈ હરિભગત આવ્યા કચ્છના, એમના દીકરાને જન્મેલો ને 1.5 મહિનો 1.5 મહિનો થયેલો, અને કચ્છમાં ગગો કે ગગો. દીકરાને શું કે ગગો, અને દીકરીને શું કે ગગી. તે કચ્છી ભાષા. આઈને અબજી બાપાને કહ્યું કે બાપા આ ઘેર ગગો જન્મ્યો છે, એનું નામ પાડો ને, વર્તમાન ધરાય નામ પાડો. એટલે અબજી બાપાએ એને હાથ ચાલ્યો ને પછી પાણી મૂક્યું ને પછી બોલ્યા, અરે એનું નામ લક્ષ્મીબાઈ પાડજો. કે શું નામ પાડ્યું? લક્ષ્મીબાઈ પાડજો. અરે બાપા ગગો છે, ગગી નથી, તમે ગગીનું નામ પાડ્યું, ગગો છે. તો કે એમ? હા લ્યો, એનું નામ રાધાબાઈ પાડજો, રાધાબાઈ. અરે બાપા ગગી નથી, આ ગગો છે, અને તમે ગગીનું નામ કાં પાડો? હા. ત્યારે બાપા બોલે, હારું એનું નામ શીતળબાઈ પાડજો, શીતળબાઈ. ગામડા ત્યાં કચ્છમાં બાઈ શબ્દ પાછળ બોલે, બેન ના બોલે.
આપણે ત્યાં નામની પાછળ બેન બોલે, કચ્છમાં બાઈ બોલે. એમનો શીતળભાઈ પાડજો. અરે બાપા ગગો છે, બાપા કે એમ ગગો છે, હારે એમના માવજી પાડજો. જા બસ માવજી પાડજો. ઓલ્યા તો જતા રહ્યા. જોડે બેઠેલા સંતોએ બાપાને પૂછ્યું કે બાપા આવી લીલા કેમ કરી? 3 વખત તમે સ્ત્રીઓના નામ પાડ્યા, આવું કેમ કર્યું? ત્યારે બાપા કે એનું ખાતું અમે જોયું. જો આ બધી મોટા પુરુષની લીલા છે, ભગવાનની લીલા છે, એમને ખબર હોય ભાઈ. અમે એની સામું જોયું અને અમે જોયું કે એને જે છોકરો જન્મ્યો હતો એને આ જન્મ પછી બીજી 3 વખત સ્ત્રીના દેહ મળવાના હતા, સ્ત્રીના જન્મ આવવાના હતા. એટલે અમારા વર્તમાન હોય ને એના સ્ત્રીના દેહ ધરાવીએ અમે. એટલે નામ પાડી પાડીને એના 3 જન્મ સ્ત્રીના દેહ નાશ પામી નાખ્યા, ચૂકતે કરી નાખ્યા. બોલો. અને આ હવે માવજી પાડીને એનો છેલ્લો જન્મ કરી નાખ્યો. એના 3 જે સ્ત્રીના દેહ હતા મટાવી દીધા, નામ પાડી પાડીને. બોલો. હવે આ ખબર કોને પડે? પેલી આપણો વિષય છે. કરતા પણ હું સમજો ને તો એનું કે પ્રભુ કરે છે, જે કરે છે યોગ્ય જ કરે છે, યથા યોગ્ય જ થાય છે, એમાં કોઈ સંશય ના કરો. આપણને એમના કરતાપણામાં વિશ્વાસ નથી આવતો. એમનો આશીર્વાદ છે, મારા ભક્તની રક્ષા હું કરીશ, સુખ દુઃખ આવે હું એની સાથે છું. મહારાજ બોલ્યા છે અમારા ભક્તને આલોક અને પરલોકમાં મહારાજ કે હું ચિંતા રાખીશ. તો જે કરે છે એનો સ્વીકાર કરતા શીખો. આ સેવક દ્રષ્ટાંત કાયમ બનેલું દ્રષ્ટાંત આપું છું. 7-8 વર્ષ પહેલાનું, 2008ની વાત છે. અમેરિકામાં આપણા બોસ્ટન વાળા જગાભાઈ છે, જગાભાઈ પટેલ, તમે પ્રસંગ સાંભળ્યો હશે. અમેરિકામાં છે, બહુ સુખી છે વ્યવહારે, અમદાવાદના જ છે. હવે 2008માં પ્રસંગ કેવો બન્યો? પોતે આટલા બધા સુખી છે, આટલા બધા પૈસાદાર છે, ઉંમર છે માત્ર 45-48 વર્ષો. આપણે ત્યાં દર દિવાળી આવે છે, જ્ઞાન સત્રમાં હોય જ, સ્પેશિયલ 5 દિવસના જ્ઞાન સત્રમાં લાભ લેવા આવે છે. એટલા બધા નિર્માની, આટલો અબજોપતિ માણસ છે, પણ બોલો સંતો પાસે આવે ને એટલે તરત જ તે પેન્ટ ચડાઈ, પેન્ટ ઊંચું ચડાવી દે, શર્ટ ઊંચું ચડાવી દે અને બોલો સંતોના મંદિરના વાસણ ટકવા બેસી જાય, વાસણ ઘસવા બેસી જાય. બોલો સંતોને કાયમ કે અહીં તમારા સંતોના વાસણ ટકવાની સેવા મને આપજો. બોલો આજની તારીખમાં એવો. ત્યાં મંદિરનું કામ થયું છે, ત્યાં તો લેબર બહુ મોંઘું વિદેશમાં. બોલો મારી પર 2 મહિના પહેલા ફોન આવ્યો કે મંદિર રંગવાનું કામ આખો હું કરીશ, કે આખું મંદિર હું રંગીશ, પૈસોને જ ખર્ચવો. કે અરે બધા આપણને એમ થાય કે આપણે આપણું ઘર રંગવું હોય તો ના રંગીએ અહીંયા કોઈ. બોલો એ કે હું આખું મંદિર હું રંગીશ. પછી કીધું એટલે ભલામણા ના રંગાય, આપણે આપી દો લેબર. કે સ્વામી પૈસા માગે છે કેટલા? કે $40,000 કહે છે, કે રંગવાના કલર કામના. $40,000 એટલે આપણા રૂપિયા 30 લાખ થયા. 30 લાખ રૂપિયા રંગવાના માગે છે. કે આપણે તો સીધા 70 ગુણ્યા. બોલો એ લોકો બોલો ઘરના બધા હરિભક્તો એ 10 જણા, મેં કીધું તમે એકલા નહીં તો ભાઈ 10 જણા ભેગા થઈને રંગી નાખ્યું આખું મંદિર. બોલો કલર કામ કરી નાખ્યો. અને એમાં મુખ્ય રિંગ લીડર આ. બોલો આટલા સુખી છે તો કેટલી સેવાનો મહિમા, કે સેવા મળે ક્યાંથી? દિવાળી ઉપર એ વખતે આપણું 2008ની વાત કરું છું, એ વખતે બોસ્ટનમાં મંદિર નહોતું. તો બોસ્ટનના હરિભક્તો ત્યાંથી 300 કિલોમીટર દૂર, 300 માઇલ દૂર બોસ્ટનથી આપણું જર્સી સિટી મંદિર છે, ત્યાં દર દિવાળીએ કે પ્રસંગો હોય ને ત્યારે ત્યાં આવી જાય સેવામાં. બોલો 300 માઇલ, 300 માઇલ એટલે 16-48-500 કિલોમીટર થયા. બોલો અહીંથી મુંબઈ સેવા કરવા આવી જાય, 8-8 દિવસ ત્યાં રહેવાય.
અને અઠવાડિયું અન્નકોટની સેવામાં આવી ગયા હોય દિવાળી ઉપર, પછી અન્નકોટના બધા વાસણ શરૂઆતમાં ઠાકોરિયા કરવાના હોય તો એ પોતે ઉઠકે, જગાવે એકલા, બાયણો બંધ કરીને ચોકડીમાં બેસી જાય, એકલા ઉઠકે. અને જ્યારે અન્નકોટ પતી જાય પછી બધા વાસણ હેઠા થયા અને બધા એકલા ઉઠકે. ધન્ય છે. હવે એવું કેવું બન્યું, એક વખત આ 2008નો પ્રસંગ, દિવાળી ઉપર અન્નકોટની 7 દિવસની સેવા કરીને, 7 દિવસ ખૂબ સેવા કરેલી, હાથમાં મોટો તાવીથો લઈને બોલો મગજ હલાવે, મોહનથાળ હલાવે અને સેવા પેન્ટ ચડાવીને મંડી પડે, કોઈ શરમ જ નહીં. પૈસા એમને લઈને છે, મને પૈસા આપ્યા એમના છે અને એમને લઈને છે. બોલો. સત્સંગ 5 જ વર્ષનો, 2005માં સત્સંગ થયેલો, 3 જ વર્ષ થયેલા હજુ સત્સંગથી, 3 જ વર્ષ. નાનપણમાં અમે જોડે ભણેલા, એમાંથી આ બધું નીકળેલું, બધું જોડે રમેલા અને જોડે ભણેલા, ને એમાંથી પછી ત્યાં વર્ષો પછી 30 વર્ષ પછી ત્યાં અમારે ઓળખાણ નીકળીને ત્યાંથી સત્સંગની શરૂઆત થઈ. એ સત્સંગમાં આવ્યા પછી ખબર પડી કે આ તો જગો, હા, પછી ખબર પડી કે આ તો આપણે જોડે નાનપણમાં અમે હાઈસ્કૂલ લેવલમાં અમે ક્રિકેટ જોડે રમતા. બોલો ને એ વખતે પેલું પોઈન્ટ પડી ગયો હશે, એ વખતે 4 લગાવી હશે તો અત્યારે 6 લાગી ગઈ. હવે આટલી સેવા કરીને ઘેર જવા નીકળ્યા છે, રસ્તામાં અડધે પહોંચ્યા હશે, 201 માઇલ ગયા હશે, અને એમનો મોટો દીકરો, 2 દીકરા છે, મોટો યશ અને નાનો ખુશ, એમના 2 દીકરા. એ વખતે યશ 12 વર્ષનો હતો અને ખુશ 7-8 વર્ષનો, 5 વર્ષનો ફેર 2 છોકરાઓ છે. અને એ યશનો 12 વર્ષનો છોકરો, એમનો મોટો યશ, અને એનો ફોન આવ્યો એના પપ્પા ઉપર, એકદમ ફોનમાં રડી પડ્યો. લગભગ સાંજના 4 વાગેલા. એ ન્યૂ જર્સીથી બોસ્ટન જતા હતા, રસ્તામાં ગાડી ડ્રાઈવ કરીને, અને ફોન આવ્યો. પપ્પા પપ્પા રડતા રડતા પેલો છોકરો બોલ્યો, પપ્પા અમને મમ્મી સ્કૂલમાં લેવા આવી હતી ગાડી લઈને, અને મમ્મીને એક્સિડન્ટ થયો છે, અને મમ્મી એક ઝાડ જોડે ગાડી અથડાઈ ગઈ છે. ગાડી હાવ, હું બે ભાઈ પાછળ બેઠા હતા, મમ્મી આગળ ડ્રાઇવિંગ કરતી હતી, અને મમ્મીને એકદમ ગાડી લોચો થઈ ગઈ છે, અને મમ્મીને બેભાન થઈ ગઈ છે, ખૂબ વાગ્યું છે, લોહી લોહાણ થઈ ગઈ છે. અને ત્યાં પોલીસ આવીને તરત જ તે મમ્મીને હોસ્પિટલમાં લઈ ગઈ છે અને અમને ઘેર મૂકી ગઈ છે. અને ત્યાં તો રીતસર હેલિકોપ્ટર, 5 મિનિટમાં તો હેલિકોપ્ટર આવે, અને હેલિકોપ્ટર દર્દીને લઈને સીધી 10 મિનિટમાં તો 10મી મિનિટે હોસ્પિટલમાં હોય પેશન્ટ. બોલો એટલું બધું સ્પીડી ચાલે કે મમ્મીને પોલીસ આવીને લઈ ગઈ છે અને અમને બી ઘેર મૂકી ગઈ છે. કઈ હોસ્પિટલમાં છે એમને ખબર નથી, પણ બહુ વાગ્યું છે મમ્મી. પેલો છોકરો બિચાર રડી પડે, એના પપ્પાને વાત કરી. એના પપ્પાએ કહ્યું, બેટા ગભરાશો નહીં, દાસના દુશ્મન હરી કદી હોય નહીં, મહારાજ જે કરશે યોગ્ય જ કરશે, કાંઈ ચિંતા ના કરશો. આપણા કરતા મહારાજ છે. આપણને જે લાગે છે કે ખોટું થયું, પરંતુ ખોટું નથી થયું, ખોટાની પાછળ ઘણું બધું સારું છે. તો બહુ ધ્યાન રાખજો, પ્રભુનો કોલ છે, મારા ભક્તને ચિંતા હું કરીશ. એને સોંપતા થાવ ને એને સોંપાઈ જાઓ, એને સોંપતા થાવ અને એને સોંપાઈ જાઓ. બસ આટલું જ આપણે કરવાનું હોય. જે કંઈ થાય છે એની પાછળ પણ કંઈક હિત છે, યોગ્ય છે, યોગ્ય જ છે. સમજણ જ્યારે ટાણું આવે ત્યારે બહુ કામમાં આવે છે. પહેલાં ઘરમાં તમે મીણબત્તી લાઈને મૂકો, એ મીણબત્તીનો ઉપયોગ ટાણે જ ના આવે તો દુઃખ થાય ને. પહેલાં લાઇટ જતી રહે ત્યારે જ મીણબત્તીનો ઉપયોગ કરવાનો હોય, કે રોજ ના કરવાનો હોય. પણ એ વખતે જડવી જોઈએ ને. અને જોજો એ વખતે જડે નહીં તો ઘરમાં ડખો થાય કે નહીં. હે લાઈને મૂકીએ, કારણે કામમાં જ ના આવે, શું કરવાની, ધોઈ પીવાની, હવે કશું લાવવું જ નથી, તમે મંડી પડો, ગુલાબની ઉપર તૂટી પડો. સાચી વાત છે. એમાં આ ભગવાનની આપણી સાંભળેલી કથા જો ટાણે કામમાં ના આવે તો ભગવાનને દુઃખ થાય કે ના થાય. પહેલાં બસ આ ટાણે કામમાં લાવજો આ વાતો. અને જગાવીએ, છોકરાઓને હિંમત આપી, છોકરા હું આવું છું, તમે ચિંતા ના કરશો. બાજુમાં કાકાનું ઘર છે, બાજુમાં યોગેશભાઈ એમના ભાઈ રહે છે, તો કે એમના ઘેર જતા રહો. એમણે યોગેશભાઈને કહી દીધું, યોગેશભાઈ, યોગાભાઈ, છોકરાઓને તમે સાચવજો, તમારા ઘરનાનું કોણ, તમે હોસ્પિટલ આવો, હું હોસ્પિટલ જાઉં છું. એમણે સમાચાર આપ્યા. એમના બીજા મોટા ભાઈ હતા બાજુમાં, એમને એ હોસ્પિટલ કે હું જઉં છું, તમે પહોંચો. હોસ્પિટલ પેલા મોટા ભાઈ પહોંચી ગયા, પહોંચે એ પહેલાં
પોલીસમાંથી જાણ કરી કે કઈ હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં ગયા, ડૉક્ટરને પૂછ્યું કે શું પોઝિશન છે. ડૉક્ટરે કહ્યું શી ઇઝ વેરી સિરિયસ, બહુ સિરિયસ છે, કોમામાં છે, અત્યારે કોમામાં છે. હમણાં કલાક 2 કલાક પછી ખબર પડે, અત્યારે તો શી ઇઝ સિરિયસ. બહાર બેઠા છે, ધૂન કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અડધો કલાકમાં ડૉક્ટર બહાર આવ્યા અને આવીને કહે છે શી ઇઝ આઉટ ઓફ રિસ્ક. એ રિસ્કથી આઉટ છે, એટલે કે કાંઈ તકલીફ નથી. ઇઝ ફાઇન, શી ઇઝ ફાઇન. એ ફાઇન છે, સારું છે, અને અત્યારે કોમામાંથી બહાર આવી ગયા છે, બોલે છે, તમે અંદર જઈ શકો છો. આઈસીયુમાં હતા, અંદર જવા દીધા, બોલતા હતા, વાતો કરતા હતા, કશું જ નહીં, જેવા સાજા સમા, કાંઈ નહીં. અહીંયા 10 ટાંકા આવેલા, અહીંયા વાગેલું માથામાં 10 ટાંકા આવ્યા, બાકી કશું નહીં, નોર્મલ. હવે સાંભળજો, આપણને એમ થાય કે ભગવાને આમ કેમ કર્યું, આવું દુઃખ કેમ આપ્યું, એક્સિડન્ટ કેમ થયો. હવે ડૉક્ટરને પૂછ્યું કે કેટલું રાખવા પડશે, તો કે આજની રાત ઓબ્ઝર્વેશનમાં, આવતીકાલ સવાર રજા મળી જશે. સવારમાં રજા લેવા ગયા. ડૉક્ટરને કહ્યું કંઈ કોઈ પેલા રિપોર્ટ કઢાવવાના હોય, બીજું ત્રીજું કંઈ બાકી હોય, તો કે જો ડૉક્ટરે એડવાઇસ કરી કશું જરૂર લાગતી નથી, પણ માથામાં વાગ્યું છે એટલે આપણે એક સિટી સ્કેન લેવડાવી લઈએ તો સારું. એડવાઇઝેબલ છે, ફરજિયાત નથી, એડવાઇઝેબલ છે. કંઈ વાંધો નહીં, લઈ લો, દવાખાનામાં છે પતી જાય. સિટી સ્કેનમાં લઈ ગયા, ડૉક્ટર દોડતા બહાર આવ્યા. બહુ ડેન્જરસ છે. કે શું છે? અરે અંદર, માથાની અંદર, મગજમાં બ્રેઇન ટ્યુમર છે, માથામાં ગાંઠ છે મોટી. અને બ્રેઇન ટ્યુમર બતાવ્યું એમણે પેલા ટીવી ઉપર, કે જો આવડું મોટો, ફુગા જેવડું મોટો ફુગો હોય ને, ફુગા જેટલું બ્રેઇન ટ્યુમર થઈ ગયું છે. આ કઈ મિનિટે ફૂટી જાય ને, જે મિનિટે ફૂટી જાય એ વખતે કેસ ફૂટી જાય. કેસ ફૂટી જાય એટલે સમજ્યા? જય સોમનાથ. તો કે આનો ઉપાય? એમને પૂછ્યું, બેન બોલે ચાલે, કશું નહીં. તમને કંઈ દુખાવો કોઈ દિવસ આજ સુધી થયો છે માથા? કોઈ દિવસ નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોઈ સિમ્ટમ્સ જ નથી, માથાના દુખાવો નથી, કંઈ નથી. આવડી મોટી અંદર ગાંઠ છે પણ કંઈ જ નહીં. આ સુધી કોઈ એના સિમ્ટમ્સ જ દેખાયા નથી. ડૉક્ટર કે જો અત્યારે આ સિટી સ્કેન ન થયું હોત તો કઈ મિનિટે આ કેસ ખલાસ થઈ ગયો હોત એ ખબર ના પડત. હજુ તાત્કાલિક ઓપરેશન કરી નાખીએ તો શક્યતાઓ છે બચી જવાની. એમણે ત્યાંથી ફોન કર્યો. હું મારા ગુરુજીને પૂછ્યા વગર કશું કરતો નથી. બાપજી ઉપર ફોન કર્યો, આપણા બાપજીને કહ્યું કે બાપજી આવી પરિસ્થિતિ છે, આખી વાત કહી. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ડૉક્ટરો કે 10 કલાકનું ઓપરેશન છે અને રિસ્ક ફેક્ટર છે, પરંતુ કદાચ કેસ બચી જાય તોય. એમણે 64 લક્ષણોનું કાગળ બતાવી દીધું, અમને આપી દીધું છે કે 64માંથી કોઈ પણ કાં તો આંખ જતી રહે, કાં તો 2 આંખ જતી રહે, કોઈ ખોટ ખાંપણ રહી જાય, કાં તો જીભ જતી રહે, કાં તો કાને સંભળાતું બંધ થઈ જાય, કાં તો પગે લૂલા થઈ જાય, કાં તો કેડની તકલીફ થઈ જાય. 64 લક્ષણોનું કાગળ આપી દીધું છે કે આમાંથી કોઈ પણ એક ખોડ ખાંપણ મિનિમમ 1 રહી જવાની શક્યતા છે. જો આ મગજનું ઓપરેશન સારું થયું તો પણ અમે રિસ્ક લેતા નથી, તમે રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી. જવાબદારીમાં સહી કરી આપો કે અમારી જવાબદારી નહીં, તો અમે કેસ હાથ ઉપર લઈએ. ડૉક્ટરોએ આવું કહી દીધું. બાપજીને બધું કહ્યું. બાપજી કે અમે અહીંથી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ ઓપરેશન કરવા ત્યાં પહોંચી રહ્યા છે, કહી દો લઈ જાય અંદર. ડૉક્ટરને ઓપરેશન નથી કરવાનું, ડૉક્ટર આવીને ઓપરેશન કરશે. કેવો થઈ જાય. ઓપરેશન શરૂ થયું, 13 કલાક ઓપરેશન ચાલ્યું. કેટલા કલાક? 13 કલાક. બોલો, 13 કલાક પછી અંદરથી આયા દોડતા કે ઓપરેશન સક્સેસ થયું છે. તો કે કોઈ ખોટ ખાંપણ? તો કે 24 કલાક પછી ખબર પડે. 24 કલાક નહીં, આજે 8 વર્ષ થયા, કોઈ ખોટે નથી, કોઈ ખાંપણે નથી,
કંઈ નથી. હવે તમને પ્રશ્ન પૂછું કે આ એક્સિડન્ટ થયો એ સારા માટે કે ખોટા માટે? કેમ થયો કોજો? જો એક્સિડન્ટ થયો ન હોત તો હોસ્પિટલમાં દાખલ જ ના કર્યા હોત. દાખલ ના કર્યા હોત તો સિટી સ્કેનનો સવાલ જ ના આવે. સિટી સ્કેનનો સવાલ ના આવે તો ગાંઠની ખબર જ ના પડે. અને ખબર જ ના પડે તો જય સ્વામિનારાયણ ક્યારે થાય એ જ ખબર ના પડે. એ મોટું દુઃખ આવવાનું હતું એ 10 ટાંકાએ બતાવી દીધું. કેટલા ટાંકા આવ્યા? 10 ટાંકા. કારણ કે ભગવાનનો કોલ છે. શું? મારા ભક્તની ચિંતા હું કરીશ. આપણે બધા એમના છીએ. કેટલા છો? આપણે કેટલા ભગવાનના છો? બસ રહેજો સદાય તો એ આપણી ચિંતા કરશે. મહારાજને પ્રાર્થના કરીએ, બસ મહારાજ તમે તમારી તનની, મનની, ધનની અને આત્માની સદાય રક્ષા કરજો. બસ અમે તમારા છીએ, તમે અમારા છો. અને આવી સમજણ અમને ટાણું આવે ત્યારે રહે. આવું બધું સાંભળ્યું તો બધું છે, આપણી જોડે સ્ટોક તો બહુ પડ્યો છે, પણ કામ ટાણે કામમાં જ નથી આવતો. મીણબત્તીનું પડીકું નહીં, મીણબત્તીનું આખું બંડલ પડ્યું છે, પણ લાઇટ જાય ત્યારે એકેય મીણબત્તી કામમાં નથી આવતી. સાચી વાત છે? હા, હું તો કહું સાચી વાત છે. તમે હા કે બોલો કે ના બોલો. ત્યારે એ વખતે આમ કેમ થયું, આપણે ભગત છીએ ને આમ કેમ થયું, આપણને ભગવાને આમ કેમ કર્યું? અરે ભાઈ સારું જ કર્યું છે બાપા. બસ મહારાજને પ્રાર્થના, મહારાજ અમારી સદાય રક્ષા કરજો. અહીં બેઠેલા બધાની રક્ષા કરજો. બસ બધા તમારા છે, ના હોય ને તમે પકડીને ખેંચી લેજો, ખેંચી રાખજો. તમે અમને ખેંચી રાખજો. અમે તમને ખેંચી શકીએ ને. તમે ચમકનો પર્વત છો અને અમે બધા લોઢાના ટુકડા છીએ. બોલો, ચમક એટલે સમજ્યા ને? મેગ્નેટ. મેગ્નેટ મેગ્નેટ લોઢાને ખેંચે. લોઢું મેગ્નેટને ખેંચીએ કે પેલા એમ એ ભગવાન તમે મેગ્નેટ છો અને અમે બધા લોઢા જેવા છીએ. તમે અમને ખેંચજો અને ખેંચી રાખજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.